નોકરી પરથી ઘરે પરત ન ફરેલા યુવકનો મૃતદેહ અમિતનગર સર્કલ પાસે મળ્યો. મોતનું કારણ રહસ્યમય. સવારે નોકરીએ ગયેલો કારેલીબાગનો યુવક રાત્રે ઘરે ન પહોંચતા પરિવાર ચિંતિત. હરણી પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી. વડોદરા શહેરના અમિતનગર સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ કારેલીબાગના આનંદનગર વિસ્તારમાં રહેતા યુવક તરીકે થઈ છે. સવારે નોકરી માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. પરિવારજનોએ યુવક ઘરે ન ફરતા ચિંતા વ્યક્ત કરી અને મિત્રો તથા સગા સંબંધીઓ પાસે શોધખોળ શરૂ કરી હતી. જોકે લાંબી શોધખોળ છતાં યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન અમિતનગર સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં હરણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત, આત્મહત્યા અથવા અન્ય કોઈ સંજોગોમાં થયેલા મૃત્યુ સહિત તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ અકબંધ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. મને રાતે મેં એને જોવા નીકળીને સવારે 8:30નો ગયો હતો, તો આવ્યો નહીં. તો મેં ફોન કર્યો ને તો 11:30 વાત થઈ અને 3 વાગે વાત થઈ કે મેં કામ પર છું. પછી 7-8 વાગ્યા, પછી 9 વાગ્યા રાતના, પછી 10:30 મેં નીકળી જોવા. તો આ છોકરાઓ બધા બેઠા હતા, એમને પૂછ્યું તો કે અમને નહીં ખબર કે અત્યારે કે. તો પછી મેં થોડી વાત કરીને પાછી જતી રહી. પછી 11 વાગે આવી. મેં 11 વાગે આવી તો મેં એને કીધું કે હજી તરીકે ફોન બી નહીં ઉઠાવતો. મેં કીધું તમારા લોકોનો ફોન ઉઠાવે છે? તો કે એ લોકો કહે છે કે મારો બી ફોન નહીં ઉઠાવતો કે. પછી ત્રીજી વખતે આવીને તો પછી પેલા કાર્તિકે મને કીધું કે પેલા ડિક્કીભાઈએ કીધું છે કે ફોન નહીં ઉઠાવતો કઈ છે કે. તો પછી કે અમે લોકો ગોતવા જઈએ છીએ કે એને કે અમારો બી ફોન નહીં ઉઠાવતો. તે નોકરી કરે છે ત્યાં ગાડીથી ફોન આવ્યો કે ફોન નહીં ઉઠાવતો. તો પછી એ લોકો ગોતવા ગયા, પછી અહીં આવ્યા અને અહીં તો મેં જિંદગીમાં પહેલી વખત આવી છું. પછી મને કીધું કે ત્યાં ગાડી બેહોશ જેવો પડ્યો છે કે તમે ચાલો. તો મેં જોડે અહીં ગાડી આવી. મેં કોઈ તમને એવું કીધું કે બેહોશ જેવો પડ્યો છે? કાર્તિકે. કાર્તિક કોણ થાય છે? કાર્તિક કોઈ નહીં, એમાં મહિલાનો છે ત્યાં ગાડીનો, આણંદનગરનો છે. તમે કઈ રહો છો? આણંદનગર જઈએ છીએ અમે બી. આણંદનગર કાર્તિકભાઈ. આજે તમારું વિસ્તારનું નામ શું છે? આણંદનગર કારેલીબાગ. તમે કોણ થાવ છો છોકરાના? હોય